વચનામૃતમાં કીધું કે ભાવતા ભોજન ભગવાનને માનસી પૂજામાં જમાડવાના. તમે $1000 ખર્ચો કરીને ભગવાનને જે સારા સારા મિષ્ટાન પકવાનના થાળ ધરાવો ને, એટલું જ ફળ મનથી માનસી પૂજા કરવી ને આપણે ભાવથી, તો એટલું જ ફળ પ્રત્યક્ષ જમાડો ને એટલું જ ફળ માનસી પૂજાથી પ્રાપ્ત થાય. હાવ મફતમાં ₹1 ખર્ચો નહીં, તો હું કામ ન કરવું? કાયમ કાજુ બદામના મેવા ધરાવો, શ્રીખંડ પૂરી પેંડા ને બરફી ધરાવો, ક્યાં ઘરના પૈસાને લેવા જવા? નવા નવા વસ્ત્ર ધરાવો, સોનાના થાળી, વાટકા, ગ્લાસ, ચમચી સોનાનું જ વાપરો ને, હું કામ સાદું વાપરવું? મફત છે હાવ. પણ તોય લોભ હોય ને, લોભ તોય ન કરી શકીએ આપણે. એટલે ભાવથી ભગવાનની માનસી પૂજામાં ભગવાનને જમાડવાના. આપણને 5 વખત દિવસમાં માનસી પૂજા કરવાની આજ્ઞા છે. માનસી પૂજાનું વચનામૃત છે ગઢડા અંત્યનું 23મું વચનામૃત. ઋતુ પ્રમાણે મહારાજ કે ભગવાનની માનસી પૂજા કરવી, દરરોજ દિવસમાં 5 વખત. માનસી પૂજા શું કામ કરવી? તો ભગવાન કે માનસી પૂજા કરવાથી ભગવાનમાં પ્રેમ વૃદ્ધિ પામે, ભગવાનમાં સ્નેહ થાય, અને ભગવાન આપણને દિવસમાં 5 વખત સહેજે સહેજે યાદ આવે. 5 વખત એટલે આપણે સવારમાં ઉઠીને પૂજા કરીએ ને, ત્યારે પૂજા કરતા પહેલા માનસી પૂજા કરવાની. એમાં ભગવાનને વસ્ત્ર અલંકાર ઘરેણા ધરવાના, આરતી કરવાની, શણગાર કરીને પછી ભગવાનને થાળ ધરવાનો, સારા એવા ભોજનોથી થાળ ધરવાનો. પછી ભગવાનને એક સુંદર બગીચામાં કે દરબારગઢમાં કે અક્ષરધામ રૂપી સિંહાસનમાં બિરાજમાન હોય એવી ભાવના કરવાની. એવી રીતે પછી બપોરે જમવાનો સમય થાય ત્યારે ભગવાનને થાળ ધરવાનો, માનસી પૂજા કરવાની. 2-5 મિનિટનો ટાઈમ તમારે કાઢવો પડે. અને કદાચ તમે જોબ ઉપર હો, ઘણાને પ્રશ્ન થાય ને કે ભાઈ ગાડી ચલાવતા હોય, જોબ ઉપર હોય, ત્યાં કાંઈ આપણે આંખ વીચીને થોડું બેસી જવાય? આપણે કામ કરતા હોય, નોકરી કરતા હોય, તો એવો સમય હોય કોઈને, તો ત્યારે મનથી ભગવાનના એવા સંકલ્પ કરી લેવાના, મનથી માનસી પૂજા કરવાની. પર્વતભાઈ હતા અગત્યારના, તો સાતી આંકતા હતા ખેતરમાં, સાતી આંકતા માનસી પૂજા કરતા હતા. પણ એ પ્રત્યક્ષ કેવા ભાવથી માનસી પૂજા કરતા હતા? ભગવાનને બાજરાનો રોટલો ને દહીં ધરાવતા હતા માનસી પૂજામાં. તો સાતી હાલ્યું જતું હોય ખેતરમાં, પર્વતભાઈ હાલતા હાલતા માનસી પૂજા કરતા હતા. તો એનો માણસ હતો ને નોકર, એને એમ કે પર્વતભાઈ ઊંઘે છે, ઝોલા ખાય છે, એટલે એને એમ ઠેબુ માર્યું. તો પ્રત્યક્ષ હાથમાંથી દહીંને રોટલો પડી ગયા. મનથી ધરાવતા હતા ભગવાનને, તો પ્રત્યક્ષ હાથમાંથી દહીંને રોટલો નીચે પડ્યા. ત્યારે એને કીધું ભગત, તો કે હું તો ભગવાનને દહીંને રોટલો જમાડતો હતો માનસી પૂજામાં. ત્યારે એને ખબર પડી કે ખરેખર પર્વતભાઈ મહાન ભગવાનના ભક્ત હશે. તો આવી રીતે તમારે સમય ન હોય તો સમય થાય ત્યારે તમે કામકાજ કરતા કરતા પણ માનસી પૂજા ભગવાનની કરી શકાય. સમય ન હોય તો, સમય હોય ને તમે ફ્રી હો તો તમે બેસીને આંખો વીંચીને શાંતિથી ભગવાનને માનસી પૂજા કરીને જમાડવાના. સવારમાં, બપોરે જમવા સમયે, પછી બપોર પછી 4 વાગે ભગવાન જાગે ને ત્યારે તમારે ભગવાનને પોઢ્યા હોય, બપોરે જમાડીને મુખવાસ ધરીને જળપાન કરીને પોઢાડ્યા હોય, પછી 3:30 વાગે ભગવાનને બપોર પછી જગાડવાના. જગાડવામાં ભગવાનને સુંદર સારા સારા ફ્રૂટ સુધારીને જમાડવાના. ઉનાળો હોય તો આઈસ્ક્રીમ છે, કેરીનો રસ છે, શેરડીનો રસ છે, શરબત છે, લીંબુ શરબત, આવું ઠંડુ ભગવાનને ધરાવવાનું. બરાબર. પછી આ બહારની સોડા છે, ઠંડા પીણા, એવું બાટલી લાવીને ધરાવવાનું. આપણે આ પોતાને બનાવવાનું, ભગવાન માટે સુંદર શુદ્ધ ભાવથી, અને ભગવાનને ધરાવવાનું. ફ્રૂટ ધરાવવાનું, સૂકા મેવા ધરવાના. એ બપોર પછીની માનસી પૂજા. પછી 3 માનસી પૂજા થઈ. પછી 4થી માનસી પૂજા આપણે આરતી પછી જે થાળ ધરીએ ને ભગવાનને, સાંજે જમાડવાનો સમય થાય ત્યારે ભગવાનને ભાવથી જમાડવાનું. જે કાંઈ ભોજન ભાવતા હોય એવા ભગવાનને જમાડવાનું. અને પછી છેલ્લી માનસી પૂજા આપણે ભગવાન જમી રહે પછી પોઢાડતી વખતે ભગવાનને સુંદર ઢોલિયામાં પોઢાડવાના. ઠંડી હોય તો ગરમ ઓઢાડવાનું, ઉનાળો હોય તો આવી રીતે 5 ઋતુ પ્રમાણે મહારાજ કે 5 માનસી પૂજા ભગવાનનો ભક્ત દરરોજ કરે તો એને ભગવાનના સ્વરૂપમાં પ્રેમની વૃદ્ધિ થાય અને ભગવાન અતિ પ્રસન્ન થાય. અને પ્રત્યક્ષ ખર્ચો કરીને જે તમે થાળ ધરો, વસ્ત્ર ઘરેણા ધરો, સેવા કરો ને, એટલી જ માનસી પૂજાનું ફળ લખ્યું છે. લ્યો, હાવ મફતમાં છે, ભગવાન રાજી થાય. તો આવી રીતે બધા ભક્તો માનસી પૂજા ન કરતા હોય તો
5 વખત ભગવાનની માનસી પૂજા કરી અને આપણે ભગવાનને રાજી કરવા. Don't forget to like, comment and share. For regular updates, subscribe Vadtal Dham Canada YouTube channel. Jai Shri Swaminarayan.